સમાચારમાં બાદ રાજ્યના વાતાવરણની કરી લઈએ તો રાજ્યમાં 2 દિવસ હવામાનમાં પલટાની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે। પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં પલટાની શક્યતા દેખાઈ રહી છે। અમદાવાદમાં આજથી વાદળો આવવાની શરૂઆત થઈ છે। પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે। સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી છાંટા પડી શકે। વાતાવરણ બદલાતા ફરી ઠંડી જોર પકડી શકે। 5 અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી પણ શક્યતા છે। આ ઠંડીના કારણે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતા છે। સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં 11 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 10 થી 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે। જામનગર અને ભાવનગરના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા પણ રહેશે। નબળી પડેલી સિસ્ટમથી કોઈ મોટા માવઠાની આશંકા હવે જણાતી નથી, પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ હટી જતા તારીખ 5, 6 અને 7માં ઠંડી પુનઃ આવશે અને આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના પશ્ચિમ ભાગમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ લગભગ 10-11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે।